ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગાહી કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા। 23 થી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા છે। વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી છે। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે જ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા। 24 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે। અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા। આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। વડોદરાના વાડી ગણેશબાગમાં દૂષિત પાણીથી લોકો ત્રસ્ત થયા છે। છેલ્લા ઘણા સમયથી આવી રહ્યું છે દૂષિત પાણી। વીએમસીની સામાન્ય સભામાં મહિલાઓએ કર્યો હોબાળો। સેમ્પલ લઈને માન્ય લેબોરેટરીમાં તપાસ કરાવવાની માંગ। વડોદરાના ખિસકોલી સર્કલ પાસે થયેલી મારામારીના આરોપીઓ ઝડપાયા છે। અટલાદરા પોલીસ 4 આરોપીઓની ધરપકડ કરી 5 સગીરાઓની પણ કરી છે ધરપકડ। ભાવનગર લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી રહીશના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। નકલી દારૂ બનાવવામાં ગૌતમ સોલંકી અને નરેન્દ્ર યાદવ સાથે સામેલ હતો આરોપી રહીશ। એસએમસીએ રહીશે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી કરી હતી ધરપકડ। ભાવનગરની સરટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે મંત્રી જીતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી। દર્દીઓ અને પરિવારજનો સાથે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કરી મુલાકાત। દર્દીઓની તબિયત અને સારવાર અંગે મેળવી માહિતી। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ અત્યાર સુધીની કાર્યવાહી અંગે માહિતી મેળવી છે। કહ્યું પોલીસે અત્યાર સુધીમાં 21 પૈકી 13 જેટલા આરોપીઓ છે તેમને પકડ્યા। સમગ્ર મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। સરકારે સમગ્ર મામલે એસએમસીને કામગીરી સોંપી છે। આ મુદ્દાની રાજનીતિના ચશ્માથી ન જોવો જોઈએ। દારૂબંધી હટાવવા મુદ્દે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની પ્રતિક્રિયા। કહ્યું કે રાજ્ય સરકારનું સ્ટેન્ડ ક્લિયર છે। ગુજરાતમાં દારૂબંધી હટાવવા કોઈ વિચારણા નથી। સુરતમાં લઠ્ઠાકાંડ વચ્ચે પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। સચિન જીઆઈડીસી પોલીસે 72 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે। ગંભેણી ગામના સારંગ ફળિયામાંથી દેશી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। પોલીસે 178 નંગ બોટલ અને બિયર ટીન કબજે કર્યા। સુરત લાજપોર જેલમાં ગેંગવોરની દહેશત। 10 થી વધુ આરોપીઓની જેલ બદલાઈ। કોર્ટના આદેશ બાદ આરોપીઓને અલગ અલગ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા। સતીશ મરાઠા હત્યા કેસમાં રાહુલ મંડળ સહિત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ એક્શન મોડમાં છે। વડોદરાના વેગા ગામના સીમ વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું। દેશી અને વિદેશી દારૂને શોધવા પોલીસે કવાયત હાથ ધરી। અમદાવાદના સરદારબાગ ખાતે નકલી દારૂકાંડ મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। મંજૂરી હોવા છતાં દેખાવો શરૂ થતા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી। શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનોની પોલીસે ટીંગાટોળી અને અટકાયત કરી। લઠ્ઠાકાંડ મામલે ભરૂચમાં રેલવે સ્ટેશન પાસે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસે પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો। ભાજપ સરકાર પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા। વડોદરામાં મનપાની ઢોર પકડ પાર્ટી પર હુમલાનો મામલો। મનપાની ટીમ પર લાકડીથી હુમલો કરી અને છોડાવી ગયા હતા પશુપાલકો। ગણતરીના કલાકોમાં 3 હુમલાખોર પશુપાલકોની ધરપકડ। દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। કિસાન કોંગ્રેસ સહિત ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। તાત્કાલિક સર્વે અને જિલ્લાની દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવાની હતી। આ સાથે 28 ઓગસ્ટ સુધી નિર્ણય નહીં આવે તો દ્વારકાધીશને રાખડી બાંધવાની ચીમકી આપી। પાટણ નગરપાલિકાના એસટીપી પ્લાન્ટની ગાંધીનગરથી આવેલી આરસીએમ ટીમે તપાસ શરૂ કરી છે। પ્લાન્ટ બંધ હોવા છતાં કોન્ટ્રાક્ટરને દર મહિને લાખો રૂપિયાનું બિલ ચૂકવાતો હોવાનો આરોપ। જીપીસીબીની તપાસમાં પણ પ્લાન્ટ બંધ જોવા મળ્યો હતો। આરસીએમ ટીમ હવે સમગ્ર મામલે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરશે। વાવથરાદના મોઈખા ગામના લખીરામભાઈ પરમાર હત્યા કેસમાં 5 દિવસથી ચાલી રહેલા ધરણામાં હાલ પૂરતો બ્રેક। તપાસની જવાબદારી સિદ્ધપુર ડીવાયએસપી કે પંડ્યાને સોંપવામાં આવી છે। માંગણીઓ અંગે એક અઠવાડિયામાં તપાસ પૂર્ણ કરવાની ખાતરી મળતા ધરણા સ્થગિત કરવામાં આવ્યા। મહેસાણામાં અનુસૂચિત જાતિના યુવાન સાથે પ્રેમ લગ્ન કરનાર ડોક્ટર ચાંદનીના અપહરણ મામલે પાટીદાર સમાજ મેદાની। યુવતીના માતા પિતા સામે નોંધાયેલી અપહરણ અને એટ્રોસિટી ફરિયાદ પરત ખેંચવાની માંગ। ફરિયાદ પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। પોરબંદરના માધવપુરમાં નવી કન્યા શાળાનું નિર્માણ જલ્દી શરૂ કરવા માટે માંગ। યાત્રાધામ વિકાસ બોર્ડ અને ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત કરવામાં આવ્યું હતું ડિમોલિશન। લાંબા સમયથી કન્યા શાળાનું નિર્માણ ન થતા ગ્રામજનોમાં આક્રોશ। કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ કુમાર શાળામાં બેસવા માટે મજબૂર। સુરતમાં એસઓજીએ સિક્યુરિટી એજન્સીઓ સામે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। ચેકિંગ દરમિયાન નિયમોનો ભંગ કરતી કુલ 14 સિક્યુરિટી એજન્સીઓ ઝડપાઈ। પોલીસે તમામ 14 એજન્સીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સિક્યુરિટી ગાર્ડની તાલીમ બાયોડેટા વેરિફિકેશન અંગે પણ તપાસણી હાથ ધરવામાં આવી।
રત્ન કલાકારોના પ્રશ્નને લઈને ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે સરકાર સમક્ષ રજૂઆત કરી રત્ન કલાકારોના પ્રતિરત્ન મળતા ભાવમાં વધારાની માંગ કરવામાં આવી. પોલીસ દ્વારા થતી હેરાનગતિ મામલે માનવ અધિકાર આયોગ તથા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી. દાહોદના ફતેપુરાની ટચ ધ લાઇટ ખાનગી શાળામાંથી સરકારી સામગ્રી મળી આવી છે. પ્રાદેશિક કમિશનર સહિત 3 ટીપીઓની ટીમે તપાસ શરૂ કરી. કઈ સરકારી શાળામાંથી સામગ્રી આવી અને કોની સંડોવણી છે તેની તપાસ છે. સીઆરસી કોઓર્ડિનેટર પૂર્વીબેન ઉપાધ્યાયને ફરજ મુક્ત કરવામાં આવ્યા. છોટાઉદેપુરના નસવાડીમાં 500 રૂપિયામાં નકલી જાતિના દાખલા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ. આરોપીએ અસલી દાખલો સ્કેન કરી અને ખોટું એસટી પ્રમાણપત્ર બનાવ્યું હતું. આરોપીએ નસવાડી ટાઉનમાં ઓફિસ ખોલી હોવાની માહિતી વચ્ચે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જીપીસીબીએ સ્વચ્છ તીર્થસ્થાન પવિત્ર ગુજરાત અભિયાન શરૂ કર્યું છે. શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણના સૂત્ર સાથે અભિયાનની શરૂઆત. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી 100 મીટરનો વિસ્તાર સ્વચ્છ છે. ધાર્મિક ઝોન જાહેર કરવામાં આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે ઝીરો ટોલરન્સ નીતિ અમલમાં મુકાશે.